દ્વારકાથી શરૂ થયેલી ભારત રણભૂમિ દર્શન કાર રેલીનું ભુજમાં આગમન, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ। ભારતીય સેનાના ગૌરવશાળી ઇતિહાસને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ભારત રણભૂમિ દર્શન કાર રેલી આજે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવી પહોંચી હતી। દ્વારકાથી પ્રારંભ થયેલી આ રેલીએ 3400 કિલોમીટરથી વધુનું અંતર કાપી સરહદી જિલ્લામાં પ્રવેશ કર્યો હતો। ભુજ ખાતે આર્ટિલરી રેજિમેન્ટના ગનર્સ દ્વારા વીરગતિ પ્રાપ્ત કરનારા સૈનિકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ ઐતિહાસિક અભિયાન ભારતીય ભૂમિદળની આર્ટિલરી રેજિમેન્ટ, ભારતીય નૌકાદળના ગનર્સ અને સીમા સુરક્ષા બળના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી છે। યાત્રા દરમિયાન મઠાપર ખાતે 1971ના યુદ્ધની વીરાંગનાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને યુદ્ધ સ્મારકો પર પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સૈન્ય દળો વચ્ચેના સમન્વયને મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રની સુરક્ષા કાજે બલિદાન આપનારા યોદ્ધાઓની સ્મૃતિને તાજી રાખવાનું છે। આ અભિયાન માત્ર એક પ્રવાસ નથી, પરંતુ નવી પેઢીમાં દેશભક્તિ અને સૈનિક વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું એક સબળ માધ્યમ છે। માર્ગમાં વિવિધ સ્થળોએ યુવાનોને સૈન્યની કાર્યશૈલી અને શૌર્યગાથાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં રેલી નિર્ધારિત અન્ય સરહદી વિસ્તારો તરફ પ્રયાણ કરશે, જ્યાં યુદ્ધ સ્મારકોની મુલાકાત લઈ શહીદોના સન્માનમાં કાર્યક્રમ યોજાશે। जनरल अरविंद यादव है। मैं आर्मी हेडक्वार्टर में दिल्ली में आर्टिलरी डायरेक्टरेट में एडीजी हूँ। सर, आज जो माता बच्चे इधर को मेला के साथ आए था, क्या कहना चाहोगे? तो सामने देखना, ये हमारा एक अभियान है भारत रणभूमि दर्शन, जो पिछले 75-80 सालों में जहाँ जहाँ भारत की सेनाओं ने लड़ाइयाँ लड़ी हैं, उन इलाकों को विजिट करना, वहाँ जाना, वहाँ पुराने लोग, उनसे मिलना, हमारे जो वेटरन हैं, रिटायर्ड लोग हैं, उनसे मिलना, उनसे प्रेरणा लेना, नए लड़कों को मोटिवेट करना, यही हमारा इरादा है। सर, आप कितने दिन से ये बाइक रैली कर रहे हो? ये हमने कल शुरू की द्वारका की पवित्र भूमि से। आज हमारा दूसरा दिन है। कल हम रुके थे धरंधरा में, आज हम भुज आए हैं और ये 25 तारीख को दिल्ली में जाके ख़त्म होगी, जिसमें हम पूरा गुजरात और राजस्थान की जो बाउंड्री है वहाँ पर जितनी भी रणभूमि है सबको विजिट करेंगे। वीरांगनाओं से मिले आप यहाँ पर, क्या कहेंगे उसके बारे में? बहुत हमें गर्व है इस बात पर कि हम उन लोगों से मिल पाए जिन्होंने हमारी रक्षा की। हम देश की रक्षा करते हैं और उन्होंने हमारी रक्षा की, ये बड़े गर्व की बात है। और आज का दिन बहुत ही शुभ दिन है, जो हमें उनसे मिलने का, उनसे आशीर्वाद लेने का मौका मिला।